નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026ના પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણી પાસે છે પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 1, 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, વરાહ મિહિર. બીજો નંબરનો પ્રશ્ન છે, નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્થળોને. ઓપ્શન સી સાચો છે. ત્રીજો પ્રશ્ન છે, કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો સદી કહેવામાં આવે છે. તો ઓપ્શન ડી સાચો છે. ચોથો પ્રશ્ન છે, આદિ માનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્થાયી જીવન શરૂ કર્યા બાદ. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 મહાસાગરો આવેલા છે. ઓપ્શન બી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 1નો બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે. તો વિષુવવૃત્ત. બીજો પ્રશ્ન છે, ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષની સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો 560 BCE. ત્રીજો પ્રશ્ન છે, વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાનો સ્ત્રોતમાં ખાલી જગ્યા સ્ત્રોત ગણાય છે. તો મૌખિક સ્ત્રોત ગણાય છે. કયો સ્ત્રોત ગણાય છે? મૌખિક સ્ત્રોત ગણાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ ખંડ ગણવાને બદલે એક જ ભૂમિ ભાગ તરીકે ગણે તો પૃથ્વી પર કુલ ખંડોની સંખ્યા ખાલી જગ્યા થઈ શકે છે. તો 6 થઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2 નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણો નિર્દેશ કરે છે. તો આપેલ વિધાન બિલકુલ ખોટું છે. બીજો પ્રશ્ન છે, સામાન્ય સંવત પૂર્વને ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વી પર 7 ખંડો અને 5 મહાસાગરો છે, પરંતુ જમીન વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે. તો આ વિધાન બિલકુલ ખોટું છે. ચોથો પ્રશ્ન છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બંને ખંડો એકબીજા સાથે જમીન માર્ગ જોડાયેલા છે. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન 2બ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. આપના ભૂતકાળનું અધ્યયન એટલે ઇતિહાસ, એટલે કે ઓપ્શન ડી આવે છે. બીજો સમયનો નિશ્ચિત કાલખંડ એટલે કે એ આવે છે યુગ. વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર, તો એનો જવાબ આવે છે સી, ગ્રેગોરિયન. અને ચોથું છે એક નાની વસાહત કે નાનું ગામ, પલ્લઈ. ત્યારબાદ નીચેના ચિત્રો, પ્રશ્નો 2 કનો નીચેના આપેલા ચિત્રો આધારે સમૃદ્ધિ જીવો વિશે ટૂંકમાં લખો. આ ચિત્રમાં સમુદ્રની અંદર જોવા મળતી જીવસૃષ્ટિ, પરવાળાના ખડકો દર્શાવવામાં આવ્યા છે. તેમાં રંગબેરંગી માછલીઓ, પરવાળા જેવી જીવસૃષ્ટિ અને સ્ટારફિશ તથા શાર્ક જોવા મળે છે. સમુદ્રમાં ઊંડાઈ વધતા વિવિધ પ્રકારના સજીવો સૃષ્ટિ જોવા મળે છે. પરવાળાના ખડકો અનેક સમૃદ્ધિ જીવોનો રહેઠાણ અને ખોરાક પૂરું પાડે છે. તેથી સમુદ્રની જૈવ વિવિધતા જાળવવામાં પરવાળાના ખડકોનું ખૂબ મહત્વ છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 4. નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે?
તો નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાર રેખા કેટલાક દિશાઓમાંથી પસાર થાય છે કે આ એક દિવસનું વિભાજન ટાળવા માટે તેને વાંકી ચૂકી પસાર કરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તો પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થર, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોના અભ્યાસ કરનારને ભૂસ્તરશાસ્ત્રી કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ઇતિહાસનો સ્ત્રોત એટલે શું? સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ તેને ઇતિહાસનો સ્ત્રોત કહે છે. પાંચમો પ્રશ્ન છે, ટાપુ કોને કહેવામાં આવે છે? તો ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનોના ભાગ ટાપુ કહેવાય છે. ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડ, શ્રીલંકાના અંદમાન નિકોબાર ટાપુ. છઠ્ઠો પ્રશ્ન છે, યુરોપ અને એશિયાના જોડતો એક વિશાળ ભૂમિભાગ જેને વૈજ્ઞાનિક સંયુક્ત રીતે કયા નામે ઓળખે છે? તો યુરોપ અને એશિયાના જોડતા એક વિશાળ ભૂમિભાગ જેને વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે યુરેશિયાના નામે ઓળખે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. ગ્રીનિચ રેખા એટલે શું? ઇંગ્લેન્ડના લંડનના એક વિસ્તારમાંથી પસાર થતી 0 ડિગ્રી રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જેને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માનવામાં આવ્યું છે. 0 રેખાંશને ગ્રીનિચ મીન ટાઈમ GMT આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરવામાં આવેલો છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. બીજો પ્રશ્ન છે, આપના નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂરી શા માટે હોય છે? તો નકશામાં વાસ્તવમાં ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે. તેનાથી નકશો સ્પષ્ટ બને છે અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે. રંગો દ્વારા પર્વતો, જળાશયો અને જંગલો જેવી પ્રકૃતિ તત્વોને ઓળખવામાં સરળ બને છે. ત્રીજો પ્રશ્ન છે, ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? હા, આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચાર સાથે કરી શકીએ છીએ. જે રીતે ગુપ્તચાર જૂના પુરાવા, નિશાનીઓ અને નિવેદનને એકત્ર કરીને કોઈ રહસ્યના પર્દાફાશ કરે છે, તેવી જ રીતે ઇતિહાસકાર પણ પુરાતત્વ સ્ત્રોત, લિખિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓને એકત્રિત કરીને ભૂતકાળનો રહસ્યો અને ઘટનાઓનું પુનર્ગઠન કરે છે. બંનેનું લક્ષ્ય સત્ય સુધી પહોંચવાનું હોય છે. ચોથો પ્રશ્ન છે, ઝાંસીની રાણીનો જન્મ 1828 CEમાં થયો હતો. તેને કઈ સદી સાથે સંબંધ છે? તો ભારતના સ્વતંત્રતાના કેટલા વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો? ઝાંસીની રાણીનો જન્મ 1828 CEમાં થયો હોવાથી તેને 19મી સદી સાથે સંબંધ છે. ભારત 1947માં સ્વતંત્ર થયું, તેથી 1947 થી 1828 એટલે કે 119 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. પાંચમો પ્રશ્ન છે, મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે, સમજાવો. તો મહાસાગરોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે કારણ કે તેઓ પૃથ્વી પરના જીવન માટે જરૂરી ઓક્સિજન ઉત્પન્ન કરવામાં મહત્વનો ફાળો આપે છે. મહાસાગરોમાં રહેલા સૂક્ષ્મજ, શેવાળ અને ફાઇટોપ્લેન્ક્ટન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન છોડે છે. વિશ્વના કુલ ઓક્સિજનના લગભગ અડધાથી વધુ ભાગ મહાસાગરોમાંથી મળે છે. ઉપરાંત મહાસાગરોમાં હવા રહેલા કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેઓ વરસાદ, જળચક્ર અને આબોહવાના સંતુલનને પણ જાળવી રાખે છે. તેથી મહાસાગરો
પૃથ્વીના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર 5। નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તો નકશો એ કોઈપણ વિસ્તારની પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે। તે પૃથ્વીની સપાટી અથવા તેને કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે। નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે। આપણે તેના ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે નીચે મુજબ દર્શાવેલ છે। નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોને ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ કરીએ છીએ। પ્રવાસીઓ પ્રવાસન સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે। નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા છે। તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને તે ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે। પૃથ્વીના કોઈપણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે પણ નકશો ઉપયોગી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર શું કીધું છે? ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળે છે? તો ભૂતકાળમાં બનેલી સ્થાપત્ય, કોઈ ઘટના કે શાસન વિશેની માહિતી આપણને મળેલા ઐતિહાસિક સ્ત્રોતને આધારે સમજીએ છીએ। એ જ રીતે બે યુગો કે બે શાસકોનો સમયગાળો પણ સમજવામાં કે તુલના કરવામાં આવે છે। આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરી વર્તમાન સમજીએ છીએ। વર્તમાન સમજીએ છીએ। ભૂતકાળની ઘટનાઓ ધ્યાનમાં રાખીને આપણે વિશ્વમાં વર્તમાન સમયમાં બનતી રોજબરોજ ઘટનાઓ વ્યવસ્થા બદલાવી માહિતી પોતાના આધારે સમજી શકીએ છીએ। આપણે ભૂતકાળને સમજવા માટે મળેલી માહિતીની પડીઓને અધરની જેમ ગોઠવીએ છીએ અને કોયડાને ઉકેલ મેળવીએ છીએ। એ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોત એકત્રિત કરીને પઝલની જેમ ચોકઠા ગોઠવવા જોઈએ। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મહાસાગરોને આપત્તિ વિશે ટૂંકનોંધ લખો। તો મહાસાગરો અને આપત્તિ વિશે જો ટૂંકનોંધ છે તો મહાસાગરો પૃથ્વી પરનું જીવન માટે ખૂબ જ મહત્વનું છે, પરંતુ ક્યારેક તેઓ કુદરતી આપત્તિઓનું કારણ પણ બને છે। મહાસાગરની અંદર ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂસ્ખલન થતાં સુનામી સર્જાય છે, જે દરિયાકાંઠેના વિસ્તારોમાં ભારે જાનહીન અને મિલકતનું નુકસાન કરે છે। ગરમ સમુદ્રના પાણીથી ચક્રાવાતો, વાવાઝોડું ઉત્પન્ન થાય છે, જે ભારે વરસાદ તેમજ પવન અને પૂર લાવે છે। વધુ વરસાદ અને સમુદ્રની ઊંચી ભરતીને કારણે દરિયાકાંઠેના વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે। આવી આપત્તિઓથી બચવા સમયસર આગાહી, ચેતવણી પ્રણાલી, સલામત સ્થળે સ્થળાંતર, દરિયાકાંઠે વૃક્ષારોપણ અને લોકોમાં જાગૃતિ ખૂબ જરૂરી છે। તેથી મહાસાગરો જીવનદાતા હોવા છતાં કુદરતી આપત્તિઓનું મહત્વનું કારણ પણ બની શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું સોલ્યુશન, જે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।